મર્યાદા છે તો મર્યાદાની આટલી બધી વાતો કરો તો સંઘની મર્યાદા નહીં તો મન વચન કાયા સંઘ નથી. એથી જો નહીં ચાલુ કરો તો સંઘ કેમનો કરી શકશો અને બીજી મર્યાદાની વાતો શું કરી શકવાના? તમારા ઘરમાં શું રહી શકશો તમે? આખું પોલમ પોલ છે તો કેમ બધું આ તો કાર્પેટ નીચે બધું દબાઈ ગાળી દેવાનું છે. એના જેવી વાતો છે. બધું શું કરીએ? આ બધી ઘરે ઘેર રામાયણ કોણ કે અમે આજે નારીઓને વખાણીએ જ છીએ ને બધા, પણ શું કરે? દાદાએ કહ્યું છે, પુરુષ માટે કહ્યું છે, બહેનો માટે કહ્યું છે, પાર વગરનું કહ્યું છે, પણ આપણે કહીને બધા બસ રાચા જ કર્યા. હા એમાં બહુ એ કરે સમજીએ જરા. દિલીપ કુમાર આવ્યા છે. અને આપણે દાદાને આજ્ઞા આપી. આજ્ઞા ધર્મ, આજ્ઞા એ ધર્મ છે, આજ્ઞા એ તપ છે. આમાં શું લાવવું છે એટલું મોટું? અને જો સમજવા જશો તમારી જિંદગી તૂટી પડે. જિંદગી તમને કેમ કરીને તમને એટલી બધી નિરાશ મળે છે કોઈ પણ પ્રકારની કે મને સત્સંગ કરવાનો સમય મળે તે બહુ ઉત્તમ કહેવાય. સત્સંગ માટે ભાવના કરીને મળીએ, આપણે મહાત્મા મળીએ છીએ, સચ્ચિદાનંદ મળીએ, કેટલો આનંદ આવે છે આપણને. આપણે ગમે તે જોઈશું. ચાલો, દાદાએ શું કહ્યું કે ભૂલ જુએ અને તો એ ભૂલ ભાગે. જોવાશે નહીં તો ભૂલ નહીં ભાગે. ભૂલ જોવાતી નથી ને ભંગાતી નથી, પણ આ તો ભૂલ જોવા જાય છે. તમારી ભાગવાની ક્યારે બાકી રહેશે ભાઈ? એટલે ભૂલ ભાગવાની પરવાનગી લીધી ત્યાર પછી જ જોવા જાય ને. ઈશ્વર કાકા કહું, દાદાએ બહુ કહ્યું છે એટીકેટીમાં. વડોદરામાં આપણા બધા ઇન્ટેલિજન્ટ ને ભણેલા બહુ ચેતવેલા, બધો ઘણો ક્લાસ વર્ગ આવતો હતો. આ જો પેલો વિક્રમ છે ને, આજે એ જ માણસ મહેન્દ્ર પુષ્કર રહેલો છે કોઈ છોકરો. હવે હું એમના દર્શન કરું છું. એમણે એમ કહ્યું એક વાત કે દાદા ભગવાન એમની અંદર રહેલા એક કે એક પરમાણુની અંદર જ્ઞાનની આંખ છે. શું કહ્યું? શમો કોના? કયા દાદા ભગવાન? એ દાદા ભગવાન એ એમણે યાદ રાખ્યું છે. ભલે કનું દાદા છે, એમણે શું યાદ રાખ્યું? આ યાદ રાખ્યું છે. અને એમની કેસેટ જોતો હતો ત્યારે એક વાત મેં જોઈ. આ કનુ આ દિવસે શાંતા ક્રુઝમાં ઉપર બોલાયો અને જ્ઞાન આપ્યું
બીજે દિવસે સવારે દાદાને જઈને પગે પડ્યો અને તે દિવસ પછી કનુ અંદર દાદા ભગવાન બે જ અને આ દાદા ભગવાન એ જ. આ સિવાય કશું જ ન મળે. અને કશું જ ન મળ્યાનું પરિણામ શું છે? આજે આપણને આ મળ્યા છે. ટૂંકો સાથ દરેક કેસેટ જોતો હતો ત્યારે પાછળ આપતા પુત્રો કહેતા હતા, માફ કરજો દાદા અમને શીખવાડો ને તમને શું આવતું, તમને શું શીખવાડવાનું? આ શીખવાડ્યું કે હું 1 સેકન્ડ ગમે ત્યાં રહ્યો હોઈશ, ગમે તે ધંધો કર્યો છે, ગમે તેવો સંસાર છે, આમાંથી બહાર નથી નીકળ્યો. શેમાંથી? કનુ અને દાદા ભગવાન. 1 સેકન્ડ માટે જેને બે ભેગા થવા દીધા નથી 40 વર્ષ સુધી, તેને તમે શી રીતે ઓળખવાના છો? કઈથી ઓળખો લાવવાના છો? હું તો આજે નમ્ર વિનંતી કરું છું, આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. જો આંખો ભગવાને આપી હોય તો આ પગના અંગૂઠાથી માંડીને ચોટલી સુધીમાં માત્ર જ્ઞાનનો પ્રકાશ છે, જ્ઞાનની જ્યોત છે, શુદ્ધાત્માની જ્યોત છે. એ જોશો તો વિકરાળ પુરુષની એ દ્રષ્ટિએ એ તમને પાછી મળશે. જોવી ના જોવી તમારી મરજી વાત છે. રમેશભાઈ, મારી નમ્ર વિનંતી છે બધાને, બધા મહાત્માઓને અને આપણા રાધે ડૉક્ટર રાધેને બધા નમ્ર વિનંતી કહી દઉં. આપણે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ છે એના માટે ભેગા થયા છીએ ને આપણે અહીંયા આગળ ન્યૂ જર્સીમાં છીએ અને મહાત્માઓએ બોલાવ્યા છે. એમના સાદરથી, એમના પૂરા સન્માનથી ઈશ્વર કાકા વડીલ છે, બધા છે આપણા ભાઈ, આપણે શૈલેષને બધા દોશી સાહેબ બધા જ સંપતિ છે, બધા બેઠા છો, વડીલો છે, બહેનો છે. હું એક વાત કરીશ, મહેરબાની કરું. આપણે નામને આગળ ન મૂકતા રમેશભાઈ, દાદાને જ મૂકી અને કાલે એમનું પૂજન કરીએ. મારી વાત હું દિલથી કહું છું તમને, અને આપણે બધા જ એવી રીતે કરીએ. રમેશભાઈ, હું સાચું કહું છું. દાદા, હું એટલું પૂછું તમને બધાને, એક મારો પ્રશ્ન રહેશે, હું દિલથી પૂછું બધાને, જો તમને પરવાનગી આપો તો. છે પરવાનગી? ઈશ્વર કાકા છે? હું દિલથી આપતા હોય તો પૂછું. આપણે બધાને પૂછીશું. મારે પરીક્ષા હું કોઈ નથી કરતો, તમારા દિલની વાત જાણવા માટે પૂછું. જો પૂછું બધાને, બહેનોને, ભાઈઓને, બધાને, આપણા મહાત્માઓ મળ્યા ના મળ્યા આપણે જોવું નથી. દાદાના નામ પધાર્યા છીએ ને, દાદા એ નામથી તો જાણીએ જ છીએ ને, પરંતુ અનામી એવા છે ને નામથી આજે, પણ ભાઈ દાદા શબ્દથી તો છે જ ને. આજે આ હર્ષલા બહુ એ કરે છે. એને પણ હું કહીશ, એ જાણે છે આજે બધું. એક અક્ષર નથી બોલી આજ સુધીમાં. એક અક્ષર નહીં. નટુ કાકાની દીકરી છે. હું નથી કહેતો બેન તને, પણ હું તને એ ભણતો નથી. શું મારી શક્તિ નથી અને મારી એવી સત્તાય નથી, હું નાખી શકું. હું કહું તો ને, તને ક્યાં બેસાડી હતી કે શરમ આવે છે કેતા? પૂછો એને. તમારા ખોળામાં. તો હું બચ્ચું હતો તે વખતે. ના. તું કેવડી હતી? 23 વર્ષની. અને કોની હાજરીમાં? દાદા ભગવાનની હાજરીમાં. મારા ફાધર હતા તે. તમારા ફાધર ચંદ્રકાંતભાઈ, બધાની હાજરીમાં અને પાવાગઢની ટોચ ઉપર. આપી તમને. અને પેલા નીરુબેન ને ચંદ્રકાંતભાઈ ખોરાક બેહાડી તમને આપી.
2 જણ એમને કહેલું. એ વાત ત્યાં ત્યાં પછી એ બેને પછી એમને તો હવે ભૂલી જાય શું થાય. પણ એમને કાકાજી વાલા હતા તેમની પેલે એમને તો બહુ મોકલી ગઈ બધી રહ્યા કરે. પણ અમને જરા એવું હતું કે આટલું બધું છે કરાયું. અમે જરાય કહું તો કે આટલું લખ્યું છે. તમે તો વાંચ્યું હશે બધું. એક કોઈ દાડો અમારા રણપી નીકળ્યો છે. ના દાદા. તો આજે એક હૃદયની વાત પૂછું છું તમને બધાને. પૂછું દિલથી કહેજો. તમારા બધામાં તમે દિલથી કહી શકશો કે દાદા આપણા બધાની અંદર. ચલો મને બાકાત કરો. હું એમ નથી કહેતો કે તમારી પરીક્ષા કરો છો એવી રીતે હું વાત કરું છું. પણ હમણાં ફોર ધી ટાઈમ બી કેમ કહું. ચાલો હું મારે સમજવું મારા અંતરની વાત છે. તમારી સત્તા ખરી કે નહીં એમાં તો મને કોઈ તમે અંદર મારા હૃદયથી માનવા માટે મને રોકી નહીં શકો તમે બધા. જેને બોલો બસ. તો હું એ જ તમને કહું છું. તો હું તમારા હૃદયની જ વાત પૂછું છું. તો બોલજો, જવાબ આપજો એ કઈ વાજે. હા, જો જે હોય તે. કે દાદા ભગવાન જેમને મળ્યા હોય તે નથી, ના મળ્યા હોય તે, પણ એ દાદા ભગવાનથી આવ્યા છે ને. તો જો એમના પર શ્રદ્ધા હોય તો શ્રદ્ધા પણ હોય તો તે રીતે. તો આજે એમને ભલે નથી જોયા તો શ્રદ્ધાથી છે. જોયા છે એમને જોયાથી છે. જેમને માળ્યા અને બધાને છે તો મારી જોડે બહુ છે તો તેમને જે રીતે છે તે રીતે. તો દરેકને હું એક સાદો સવાલ પૂછું છું કે આજે તમારા દિલની અંદર દાદા, તમે છાતી ઠોકીને કહી શકશો દાદા તમારા બધાની અંદર તમે કહી શકશો દાદા આજે હાજર છે ને છે જ. તમે પોતે ના એમ નથી કહેતો. તમારે વ્યક્તિગત રીતે તમે સ્વતંત્ર રીતે બોલો. તમે દરેક પોતપોતાની રીતે પોતાના માટે. હું પોતાના માટે કહું છું. બોલું તમે છાતી ઠોકીને કહી શકશો. That's it. That's it. બોલો. કેમ ના બોલાય? હિંમત કેમ નથી આવતી? હિંમત કરો. અને ના આવતી તો હું તમને કહું કે ભલે મારામાં એટલી ના નહીં, હું નથી કેમ માંગતો હું છે, પણ રાખો હિંમત. શ્રદ્ધાથી પણ રાખો. એ રીતે કહું છું રમેશ. એટલે કાલે આપણે પૂજન એ રીતે કરીએ. આજે જો તમને કહી દઉં આપણામાં જાણે અજાણે પણ જે કઈ કચાશ હશે એ બધી તાજી માજી થઈ જશે. જેને મળ્યા હશે એને એ દાદા આજે છે તત્વ. અમારા સાહેબ કહેતા, મોટા સાહેબ જસુભાઈ સાહેબ, એ કહે છે તત્વ સ્વરૂપ દાદા આવે ખૂબ કામ કરશે. દાદા કહેતા અમે છીએ ને કામ કરીને ત્યાં સુધી થશે, પછી કશું નહીં વળે. હવે મને તો ખબર નહીં કે બેનું વસ્તુ થાય. છીએ ને કામ કરવાનું થશે તે કે તત્વ સ્વરૂપ હશે તે વધારે કામ કરશે. હવે એ બધું તમે આપણે જવાબ નથી પૂછતો. આ સમજવા જેવી વાતો છે. બધી બહુ સમજવા જેવી વાતો છે. આમાં કોઈને સાચા ખોટા ઠેરવવાની વાત નથી, પરંતુ દાદા ભગવાનને સમજવાની વાત છે. આપણા દિલમાં દાદા શું છે એ સ્થિર કરવાની વાત છે. રમેશભાઈ બરોબર મારી વાત? ના એમ નહીં, દાદા ભગવાન સ્થિર કરો તમે. આખી જિંદગી આપણે એક જ શીખવાડી તત્વદ્રષ્ટિ. નિર્બંધ બહુ તરુબેન બહુ પૂછપૂછ કરે દાદાને. અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન બહુ પૂછી જ ને. પ્રશ્ન પૂછીને બહુ પૂછ્યું.
વિજ્ઞાન શું, વિજ્ઞાન દ્રષ્ટિ શું, આપણે આ ના કહેવાય, અમને અમારી વિજ્ઞાન દ્રષ્ટિ ના કહેવાય, આમ તેમ બધું આટલું બધું સત્સંગ કર્યો, આટલું બધું કર્યું, આટલી કેસેટો એટલી કોઈ વખત મારી પાસે હોય છે, કોઈ કંઈક 200 છે, પેલા કંઈક મારી પાસે આટલી છે, એટલે એમનો કેસેટો જણ્યા કર્યા, શું ધ્યાન થઈ ગયું? ચોપડી કેસેટો જ. શ્રીમદે કહ્યું પાછળ સોનાનું કરશો, સોનાને એકસો લખશો, માથા પડશો, કશું વળશે નહીં, પણ તમારો જેવો ભાવ ને અનુસાર પ્રમાણે બહુ તારે પુણ્ય બંધાશે, બહુ તારે પુણ્ય બંધાશે, બહુ તારે. એ ડિરેક્ટ બે છે ત્યાં સુધી જે કામ થાય તે ન થાય. આ 3 કામનો સિદ્ધાંત છે. ઈશ્વર કાકા, આ તમને આમાં લાગે છે આ વાત બરોબર? સીધી વાત છે. આટલા વડીલ છે, બુઝુર્ગ છે, પીએચડી છે, સમજેલા છે, તમને શરમ આવે આ વાત કરતા? ઈશ્વર કાકા, આપણે કઈ કોઈને સમજાવવા છે? આમાં કોઈને માનવા બનાવવાની વાત નથી ને, આ સમજવાની વાત છે. જયંતભાઈ સમજજો, નલિન સમજજો, આ બધાને કહું છું, બેનો તમે સમજી લેજો. પોતે પોતાના હિતમાં સમજવાની વાત છે. એટલે મેં પૂછ્યું આ સાદો પ્રશ્ન કે કેમ આપણે આજે કહેવાનું છે શ્રદ્ધાથી. શ્રીમદે કહ્યું 6 પદના પદમાં એટલું સુંદર વાત લખી છે. શ્રદ્ધાએ કરીને જેને કેવળ જ્ઞાન વર્તે છે, વિચાર દશાએ કરીને જેને કેવળ જ્ઞાન વર્તે છે. શું કહ્યું? બોલો. ઈચ્છા દશાએ કરીને જેને કેવળ જ્ઞાન વર્તે છે. બોલો. એનો શું એનો અર્થ કરો તમે? ઈચ્છા દશા એટલે કઈ ઈચ્છાથી થઈ કેવળ જ્ઞાન વર્તતું હશે ના, પણ ઈચ્છા એ વર્તતું હશે. અને દશા ઈચ્છા કોને કેવી? રમેશભાઈ સમજ્યા કે કોના માટે વાત હોય અને કોની ઈચ્છા? બોલો. આ તમારા મહાત્માઓની. કોની? કેવા? તમે નિરીક્ષક પદ પામેલા છો, નથી પામ્યા? બોલો ને. શું છે? પણ આ તો હવે આ મોટો હતો નાનો થઈ ગયો, પહોંચાડવું પડશે પછી. હા, કઈ જોવાનું. અમે કાલે એસી થી મારું ઘરું બેઠેલું છે, વધારે કઈ વાંધો નહીં, થોડી ગોળીઓ લઈ રહી છું. દાદા મરચું કઈ નથી લઈ, દવા કરી લેતા. પૂતગલ છે ને, દાદા કે છે અમે પૂતગલ, પણ સત્સંગના પૂતગલ નું તે વખતે ના કાઢીએ તો પછી એને જરા હાથ ફેરવો જ પડે મારે, કે છે ના ચાલે મારું. એ અંબાલા એમ પટેલ હાથ ફેરવવો જ પડે, ના ચાલે. એમ એ તમારી મન વચ્ચે ગાયને તમારે કરવી પડશે, એને એમ હઠ નહીં કરાય. શું જોઈ લે? તું તો એ જ કરે છે, યોગી થઈ ગઈ ને. ધનેશ ને મેં કહું હમણાં બેનની કાળજી નથી રાખતો. હવે તો વળીશ તને બરોબર, જો જરાક મને ઈચ્છા દશાએ જેને કેવળ જ્ઞાન વર્તે છે. પછી આગળ આવે છે વિચાર દશાએ જેને કેવળ જ્ઞાન વર્તે છે. વર્તે છે શબ્દ બહુ મોટો છે, એની મહાત્માઓ માટે આ વર્તના શબ્દ છે. મહાત્માઓ માટે પ્રભુશ્રી સાહેબ, મહાત્માઓ માટે આ શબ્દ છે. આપણી મન વચન કે આજ્ઞા ધર્મ શું છે? કરવું, કરાવવું, અનુમોદવું એ મહાત્માઓ માટે ના રહ્યું સાહેબ. મારી બહુ અતિ નમ્ર વિનંતી તમને,
તમારા ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરીને હું તમને પ્રાર્થનાઓ કરું. પોતાનું સરખી રીતે જુઓ અને દરેકને કહું તમે પોતાની જાતો સંભાળી જાણો. બહેનો હોય તો બહેનોને સંભાળવી પડશે, ભાઈઓને પણ. પતી ગઈ વાત. હવે આમાં શું બાકી રહે ભાઈ સાહેબ? શું કહું બોલાવે અમે લાભ કેટલું કહેવાય મારાથી. મેં આટલો સવાલ તો કહ્યું કે આપણે કપડાની બધા શું કહું તો આપણે માનવ પ્રાણી છીએ એટલે આપણે મનુષ્ય બિચારાનું એટલું તો લાજ શરમ રાખવી જોઈએ ને. આ મને શીખવાડતી નથી પછીલા નટુ કાકા મૂકી ગયા તો છે દાઈ તેને દઈ રહેવાની. ના બોલો અમને બોલ નહીં ને છે. હા કહેવાય પણ ના બોલું ડબલ ગુનો છે શું સાથે કહું તો લે એ સાચી વાત છે. લો ઈશ્વર કાકા દાદા બધા ભગવતી હતા હું મધુસૂદન કઈ ગયા? મધુસૂદન નથી આવ્યા? દેખાતા નથી ને? આટલો બધો રાજીપો દાદાનો આટલો બધો રાજીપો ક્યારે મેં જોયો નથી. ના ના હું મહાત્માઓને મારે કોઈ મને દુઃખ નથી. હું દુઃખથી નથી કહેતો. હું મારું દુઃખ રડું છું તમારા આગળ કે તમે દુઃખી ના થશો. મહેરબાની કરો તમે તમારે ખૂબ આનંદમાં રહો. તમારો આનંદ ના ગુમાવશો. હું તો એટલું જ કહું તમારી પોતાની મૂડી છે ભાઈ. સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલું જ હું તો કહું. જયંતભાઈ સમજ્યા ભાઈ? ભલે તમને તેમને તમારી ફાવે એમ તમને સમજ પડે તમારે ભાદરણમાં રહેશો તો તે રીતે રહેજો પણ રહો. હવે સમજ્યા? ભલે એક ગોમ ના રહે શું થઈ ગયો પછી ગોમાં ખડકે જુદી નહીં. પણ દાદા મમતાને પાસે બહુ મોટો આપ્યો છે. એમાં થોડુંક આપણે લઈએ ગ્રહણ કરીએ. અને એનો વિસ્તાર છે ને આપણી પોતાની બાઉન્ડ્રીઓ નક્કી કરી નાખીએ. નિરીક્ષક થયા તો પછી જો નિરીક્ષક નથી તો પછી બાઉન્ડ્રી કરી દો પછી નક્કી કરો આપણી બાઉન્ડ્રીઓ. તો બીજું કહીએ હા ભાઈ સાહેબ હવે મારે મૌન પકડી દઉં. ચાલો આ બસ પતી ગયું. હવે ટાઈમે થવાયા. ટાઈમ થઈ ગયો 6 વાગ્યા. મારું પતી ગયું. માફ કરજો બધા માફ કરજો. મારાથી જોરદાર લઈ ગયો હતો. એ કહ્યું કે વર્તે છે પછી આગળ શટર જ પડી જાય. વર્તે એટલે પૂરેપૂરી ખોટી દશા અને દશા અને વર્તે એ બે આગળ વિચાર બુદ્ધિ અક્કલ બધું બંધ થઈ જાય અને સર્વે સર્વા સંપૂર્ણ શરણાગતિ સાથે બીજો કોઈ વિચાર જ નથી. અને એમણે કહ્યું મન વચન કાયાની એકતા. મન વચન કાયાની એકતા એટલે આપણે બીજું વિચારવાનું હોય જ નહીં. પૂર્ણ સમર્પણ તો કરેલું જ છે. આજે નવી એમણે આંખ ઉગાડી આપી. હવે નવી એક આંખ ઉગાડી આપી કે અક્કલને મારો તાળું, બુદ્ધિને વેચી દો બહાર અને અણુમાં જે વર્તાય છે એ એમને કહેવું પડ્યું ત્યાં આપણે બધા નપાસ થઈ ગયા. કારણ કે આપણને ના ખબર પડે તો કહેવું પડ્યું કે વર્તાય છે ચીજ કોને ખબર કે જ્યારે સહેજા સહેજ એ રૂપ થઈ જાય ત્યારે એમાં કરવું ન પડે. વર્તનમાં ઓટોમેટિક આવી જાય. હું કહેવા મારો મતલબ શું છે કે જીવન બહુ મૂલ્યવાન છે. હું કહું છું કે મારા 76 વર્ષ થયા. જેને જે વર્ષ હશે, જેની પાસે જે એસેટ ને મૂડી હશે તે વર્ષો સાચવીને હરકી રીતે વાપરી જાય. બસ આટલું જ મારો મતલબ છે. ઈશ્વર કાકા છે ભલે આવે ઉંમર વર્તાય છે. ઈશ્વર કાકા એવું કહો બરોબર વર્તાય છે હે? હા કે ચાલો અત્યારથી બહુ સ્ટ્રોંગ જોવાના જેવા રહેતા હતા. આપણે એકાદ દિવસમાં થાકી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ. ઘેર આટલી આરામના કર્યા પછી નિરંતર આવીએ છીએ. સતત વર્ષો સુધી
આ ઉત્તમમાં ઉત્તમ દશા છે, પણ રહેવું એક દાડો રહી જવું જ બરોબર. એક વાર પ્લેનમાં આવું જવું હોય તો આપણે ક્યાં બોલી જાય છે. નિરંતર આને આ જ કામ, આને આ જ વસ્તુ, આને આ જ જગત કલ્યાણ માટે આપણને બીજો વિચાર કરવાનો છે. અને હવે હસવા જેવી વાત, મને તો આ દશામાં એમને ટકોરથી લાવી દીધો અને આવી ગયો, કારણ કે અમારા માટે અઘરું હતું તો પંચા જોડે ખાઈ દેવા. અરે એક વાર હોય મારે તો 6 વાગી ગયા. હા, અમે બધા અમારી ગમતી હતી. રસીભાઈ કહેતા હતા, રસીભાઈ કહેતા. એટલે પછી એમાંથી આ દશાએ રોજ મજે ભેગા થાય છે, ચાર ભજીયા ચાલે. એ દેતા હવે પડી ગયો હતો. હવે ત્યાંથી મને એટલે આ દશામાં એટલે પછી કહી દીધું પૂર્ણાવતી દશાને કરી દે છે. એટલે સાહેબ આ તમારા પૂજન ના, ના. અને આપણે સમજી લેવાનું કે દશા અને એક જ છે કે એ આપણને પાછું વિતરાગો પાછું આપે છે. આપણને દર્શન કરતા ના આવડે છે શું કરે? મૂળ તકલીફ ના થાય. વિતરાગ પુરુષ કોને કહ્યા કે રિટર્ન વિથેટ. તો આપણને ના આવડે દેવાય શું કરે? એટલે જેવા ભાવથી જેવું જેવી રીતે પૂજનને દર્શન કરો એવું મળે. એટલે આ મોટા દાદા એક જ શીખવાડ્યું, તમે તો કાયમ છે ને કેમ કે આ શું એકલું એકલો જ કરાયા કરે છે બધું વ્યાપારીને. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, પણ એમ કે ભાઈ અંદર દાદો છે એ ખરો, આને મુખને બાજુમાં આ તો બહાર જતો રહેવાનો છે. એ શું કરવા દાદા? દશાથી કરવા. અને ઈચ્છા એ વર્તે છે, વર્તે જે શબ્દ જો સમજે તો એ હદ થઈ ગઈ છે. કશું કરવાનું જ નથી, પછી ફિનિશ થઈ ગયું. ઓળખાણ આપો. આ શ્રીમદ તો બહુ પરમ ઉપાસક સાહેબ. ના, એવું નથી. શ્રીમદ એટલે કે એમને પછી દાદાને મળ્યા પછી એમની જે દશા છે અમે જોઈ છે, મજાની અદભુત. જાઓ જાઓ આવું જય સચિદાનંદ. રસી કોઈ જાણે બધા જૂના મહાત્મા બહુ જાણે, બહુ જૂના છે, ઘણા જૂના. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ થાય પણ કઈ મારે એક પદ નથી ઉઠું, કેમ બહાર બેઠવાનું છે. ઈશ્વર કાકા ત્યાં રિટાયર ત્યાંથી જ થયા ને. આરપી પટેલ સાહેબ સાથે જતા બધા સિનિયર, પણ છેલ્લે એમને પ્રવીણભાઈ પરીખ છેલ્લે થયા જ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ. આપણે કરો આવો શરમાવ નહીં. અનુભવ એટલી મોટી વસ્તુ સુંદર છે કે બહુ લાભ થશે એકબીજાને, બહુ સારા લાભ થશે. આપણે એક કામ કરીએ, અનુભવ પૂરતા જ રહેશે, લાગુ ના જશે. અનુભવ કેવા પછી બંધ કરી દઈશું. આપણે એક કામ કરીએ, જે છીએ તે બેસી રહીએ, દાદાજીને આરામ માટે મોકલીએ અને 7:30 આપણે પછી ડિનર લઈ અને દાદાજીની આજ્ઞા મળી છે. પ્રણવભાઈને જે અનુભવ થયેલો છે અને સમજમાં આવ્યો છે, આપણી સમક્ષ રજૂ કરવાની આજ્ઞા માંગુ. મને લખાયેલા પત્ર દ્વારા એ પહોંચેલો છે પહેલા, અને જેને નથી મળ્યો એને હું ફરીથી કહીશ. અહીંયા જૂની કન્ડિશનને કારણે પ્રણવભાઈને એક અલ્સરેટિવ કોલાઇટિસ નામનો રોગ થયેલો હતો 23-24 વર્ષની ઉંમરથી.
અને 33 વર્ષની ઉંમરે એ કન્ડિશન તો 10 વર્ષ જૂની લગભગ હાજર હતી જ, અને એક પેઇન કિલર નસ રહી ગઈ હતી, એટલે પેઇન કિલરને કારણે એક એલર્જીક રિએક્શન તમે કહી શકો, જેને કારણે જે મોટું આંતરડું હોય છે આપણા શરીરમાં એમાં રિએક્શન આવેલું, બ્લડ સ્ટ્રીમમાં રિએક્શન આવેલું. એકચ્યુઅલી આપણા બ્લડમાં આલ્ફા રિસેપ્ટર્સ નામના પ્રોટીન્સ હોય છે, જેની સાથે દવાની ગોળીના મોલેક્યુલ્સ એટેચ થઈ ગયા અને આલ્ફા રિસેપ્ટર્સ બધા બાઇન્ડ થઈ ગયા, અને છતાંય દવાનું પ્રમાણ શરીરના લોહીમાં વધી પડેલું. એટલે છેવટે બધી જ દવા જઈને કોલનમાં મોટા આંતરડામાં જઈને ચોંટી, અને એ દવાનું રિએક્શન જે આવ્યું એમાં આંતરડું અંદરથી કોરાઈ ગયું, અને એક જ રાતની અંદર 23 વખત લોહીના ઝાડા થયેલા 13.5 કલાકમાં. અને સવારે કન્ડિશન હતી એટલે ખબર પડેલી કે આ હોસ્પિટલમાં જવું પડશે હવે, અને ડૉક્ટરથી કન્સલ્ટ કરીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. અને એડમિશન થયા પછી ડૉક્ટરે 3 વીક સુધી જલદમાં જલદ દવાઓ આપીને આંતરડું પાછું બચાવવા ટ્રાય કર્યો. અને એ દરમિયાન આ કન્ડિશનની સાથે વાત થતા તમે દાદાજી સાથે વાત થઈ હતી ફોન પર કે દાદાજી આ રીતે થયું છે, અને 3 વીક પછી ડિસિઝન આવેલું કે આ આંતરડું આખું કાઢી લેવું પડશે. એ રજા લેવા માટે પ્રણવભાઈએ ફોન કર્યો દાદાજીને કે દાદાજી આ આંતરડી નીકળવાની વાત છે. અને દાદાજી એ વખતે એમ કહેલું કે જે ઘટિત હોય તે થાય, અને ધીરજથી કામ લેજો, મૂંઝાઈ ના જશો. એટલું જ યાદ રહેલું, અને એક બાહેંધરી આપેલી કે હું તમારી સાથે જ રહીશ, અને તમારા ઓપરેશન વખતે તમારા ઓપરેશન ટેબલ પર હું હાજર રહીશ. આ શબ્દથી પ્રણવભાઈને જે શાતા વળેલી. પછી તો ઓપરેશન થયું અને આંતરડું આખું કાઢી નાખ્યું, અને એ કાઢીને નાના આંતરડાને પેટની બહાર ખાણો પાડીને બેગ લટકાવીને મૂકી રાખેલું. કારણ કે જે આંતરડું કાઢ્યું એને રૂઝાવવા માટે જે રૂઝાવાનો સમય જોઈએ તે માટે એ વ્યવસ્થા કરેલી. હવે જ્યારે આ ઓપરેશન થવાનું હતું, આમાં 2 કે 3 અનુભવ થયેલા છે આખા પ્રોસેસમાં. એમાં પહેલો અનુભવ એ થયો હતો કે જ્યારે મને એનેસ્થેશિયા, જનરલ એનેસ્થેશિયા આપવાનો હતો, એ વખતે ખબર નહીં ક્યાંથી પ્રેરણા એવી થઈ કે સાથે મારી વાઈફ અનિતા હતી, અને મેં કહ્યું કે પહેલા જે એનેસ્થેસિયોલોજીસ્ટ આવેલો એને પૂછ્યું કે તું મને આ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીશ તો હું કેટલી વારમાં આઉટ થઈશ, તો કે હજી તો ઇન્જેક્શન આખું બંધ થશે, પહેલાં તો તને અનુભવ થવા મળશે અને બધું યુ વિલ બી આઉટ વેરી સૂન. તો મેં કીધું થો ભાઈ. તો એના પહેલાં મેં અનિતાને કીધું આપણે દાદાનો ત્રિમંત્ર અને એનું મારી કારમાં એ વખતે હું કાયમ કમ્પાર્ટમેન્ટમાં છે એને મેં કીધું આપણે લઈ આવ, અને એને મારા મેડિકલ ચાર્ટ જે હતો, કારણ કે 3 વીકની જે હિસ્ટ્રી હતી, જે દવાઓ ખાધી હતી ને બધું હતું, એટલે 3 વીકની અંદર મારું જે વોલ્યુમ હોય છે અહીંયાના જે મેડિકલ ચાર્ટ્સનું, તો આઈ વોઝ વન પેશન્ટ વિથ 3 વોલ્યુમ્સ ઓફ ધોઝ બાઇન્ડર્સ ઇન 3 વીક્સ. એટલી બધી મેડિકલ હિસ્ટ્રી થયેલી. અને મેં કીધું એનું જે અત્યારે જે મારો ડૉક્ટર જે છેલ્લો ચાર્ટ રિપોર્ટ વાંચતો હોય એને સ્પેશિયોલોજીસ્ટને પૂછ્યું એ મને બાઇન્ડર આપ, અને એમાં તું
પહેલા પાના પર મારા દાદાજીનો ફોટો મૂકી દે, કારણ કે મારા રિલેટિવની જે આ હિસ્ટ્રી છે એના કરતા પહેલા એ ડોક્ટરની નજર મારા દાદાજી પર પડે તે મારું રિયલ સ્વરૂપ છે. મારું ઓપરેશન સફળ થશે, અમારે કોઈ ભય નહીં રહે. અને મિત્ર મેં કહ્યું કે આ કરું તો તમને કેવું લાગશે? તો કે હા, મને મારું બીક નહીં લાગે. એની હાલત બહુ સારી નથી, કારણ કે એ વખતે હું 33-34 વર્ષનો, 33 વર્ષનો, એની ઉંમર 29 વર્ષ. હું 2 વર્ષનું બાળક હતો એ વખત. અરુષ 2 વર્ષનો હતો. એટલે એ વખતે આ શબ્દ નીકળ્યા પછી ખુદ પ્રણવતા જીવ થઈ ગયેલો કે આ શું બોલાઈ રહ્યું છે, હું કોને બેસાડવાની વાત કરું છું. દાદાજીએ કહ્યું હું તારી સાથે હાજર રહીશ. તો એ શબ્દ આપણે કાર્ય, રૂપક, કારણ બધું બોલતા હોઈએ છીએ, અનુભવમાં આવી ગયો. પછીથી જ્યારે ઓપરેશન થયા પછી બહાર આવ્યા, ઘણી વખત કઈ રીતે બધું ગોઠવાય છે કૃપાથી એ પણ આમાં અનુભવાયું કે જરૂર પડે તો ઓપરેશન દરમિયાન દર્દીઓને તમે લોહી ચડાવતા હો છો. નસીબ સંયોગે, મારા ભાગ્ય સંયોગે, મારા સદભાગ્ય સંયોગે ગણું છું કે ડ્યુરિંગ ધ ઓપરેશન મારે બ્લડની જરૂર નથી પડી, છતાં ઘણું બ્લડ વહી ગયેલું. અને આગળના 3 વીકમાં જે બધું બ્લડ કોલાઇટસને લીધે નીકળતું રહેલું, એટલે બ્લડનું પ્રમાણ ઘણું નહીવત જેવું થઈ ગયેલું. અને પછી એવું નક્કી કર્યું કે 2 પાઇન્ટ કે 3 પાઇન્ટ બ્લડ આપીશું. તો એના માટે અહીંયા આગળ એ લોકો સ્કેનિંગ કરે અને તમારા હાથ ઉપર બેન્ડ બનાવી દે, એટલે તમારે બ્લડ ટાઈપને એનો જ્યારે બ્લડ લેવું પડે ત્યારે હવે બ્લડ લેવું પડશે એવી ખબર પડી ત્યારે પહેલો પ્રશ્ન એ પૂછ્યો. મારા ભાઈ, મારા બ્રધરનું નામ આદિત્ય છે. આદિત્ય હાજર હતો અને એણે જ્ઞાન લીધેલું છે, એટલે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અને એનું બ્લડ ગ્રુપ O નેગેટિવ, યુનિવર્સલ ડોનર હું લઈ શકું. પહેલી ઈચ્છા એ વ્યક્ત કરી કે હું મારા ભાઈનું લોહી લઉં, તો કે there is no time left for that, it is too late. સાંજના આપવાનું હતું, પણ 1 દિવસનો ટાઈમ પણ ઘણો ઓછો પડે છે એની પ્રોસિજર પ્રોટોકોલ પ્રમાણે. એટલે પછી ખબર તો પડી કે જે પ્રણવભાઈને એ જ ઘડીએ જે ભય કરતા એ મહાત્માનું લોહી લેવાનું મન થયેલું, એવો ભાવ થયેલો, એ શક્ય બનવાનું નથી. એટલે પહેલી આજ્ઞા અંદરના દાદાની માગી કે શુદ્ધ થયેલા પરમાણુના જ્ઞાન વિધિ પ્રાપ્ત થયેલા પરમાણુ શરીરની અંદર બહારનું લોહી કોઈ પણ ડોનરનું, જેનો હું ખરેખર હૃદયથી, શરીરથી, મનથી, વચનથી, કાયાથી ઋણી છું, એ કોઈક ડોનરનું લોહી મને મળવાનું હતું. અંદર દાદાનો અવાજ આવ્યો, જરૂરથી લઈ લે. અને એ લીધું. લેતી વખતે એ લોહીના કારણે, એ ઋણાનું બંધના કારણે બીજો ભાવ તરત જ એ થયો કે આ જે નવું આવ્યું એની સામે જે આંતરડાના પરમાણુ શુદ્ધ થયેલા જે ગયા, જે કાઢી નાખેલું છે. અને એ ઘડીએ શરીરમાં લોહીની જરૂર હતી. શરીર તાજું જ 8 કલાક પહેલા જ ઓપરેશનમાંથી બહાર આવેલું હતું, હજી માંડ શુદ્ધિ આવેલી હતી. અને ફર્સ્ટ મારી યાદશક્તિ પ્રમાણે ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર આફ્ટર how much pain I am in, and those protocol questions that they usually ask in the hospital. એ બધા પછી સીધી જ બ્લડની વાત થઈ હતી. એ ઘડીએ મને આવું માગવાનું હાજર રહ્યું. તે ઘડીએ તરત બીજા ક્ષણે એ વિચાર આવ્યો કે જે આંતરડું કાઢીને શરીરથી જુદું થઈ ગયું છે, એ શુદ્ધ થયેલા પરમાણુની સિદ્ધ ગતિ થાય એવો દાદા પાસે માંગવાનો ભાવ થયો. અને સરખું ભાન આવતા જ્યારે દાદાજી સાથે વાત થઈ, ઇન્ડિયા ફોન થયો,
ત્યારે પહેલું આ મંગાઈ પણ ગયું કે દાદાજી આ આંતરડું જે ગયું છે 4.5 ફૂટનું મારા શરીરમાંથી બહાર એ પરમાણુઓની સિદ્ધ ગતિ થાય એવા આશીર્વાદ આપો. હવે આજે સભાનતા પાછી આવી એ ઘડીની તો જે બી દશા હોય કે આપણને દાદાજીના આશીર્વાદની કૃપાનું જે ફળ મળતું હોય એ અનુભવ જ અત્યારે કહી શકીએ. પણ હજી મને મારી બધી બુદ્ધિ લગાડીને વિચાર કરું, જેટલી છે જેટલી સમજ છે આ છે તે છે ઘણો તમે કહો વ્યવહારિક જ્ઞાન વોટેવર, તો હજી એમ સમજાતું નથી કે જે શરીરની ઉપર આટલી મોટી શસ્ત્રક્રિયા થઈ છે એ શરીરની અંદર આવા ભાવ તમે માગવાના જન્મી કઈ રીતે શકે? તમે કોઈ મને સમજાવો કે એ ઘડી એ સભાનતા રહે કે કૃપા નહીં તો મને બીજું શું કહું કે આપણી તાકાત છે કે આવું એ ઘડીએ માંગી શકીએ? આપણી બુદ્ધિ આપણને એ વખતે એ વસ્તુ હાજર રખાઈ શકે એમ છે? ના. આપણી બુદ્ધિમાંથી જન્મેલા પ્રશ્ન હતા કે બુદ્ધિમાંથી જન્મેલી સમજ હતી? કૃપા. દાદાએ જે કહ્યું હતું કે હું આખા સમયમાં તારી સાથે રહીશ, મારા ફેમિલી મેમ્બર્સને એમ કહ્યું ધીરજ રાખજો, કારણ કે સિચ્યુએશન ઓપરેશન થયા પછી ઘણી બદલાઈ. એ જે આંતરડું ગયું હતું ને એને ખસેડી ત્યારે નાનું આંતરડું જરા ખાલતેલ ગયું હશે તો આપણા શરીરના અવયવો જે હોય છે એનું બંધારણ એવું છે કે એને જરા તમે અંદર છંછેડો ને તો શોક લાગી જાય. So my small intestine went into a shock. અને ગાર્ડન હોઝનું જે પાઇપ વળી જાય ને કિંક થઈ જાય ને એવી રીતે અંદર કિંક થઈ ગયું હતું બીજા જ દિવસે. અને જો તમે પાચન તંત્રની ક્રિયાઓ ને પ્રસરણ સંકુચન વગેરે જે હોય છે કેવી રીતે ખોરાક આપણી નળીમાં આગળ વધે છે એનું થોડું ઘણું જો સામાન્ય ખ્યાલ હોય એને પેરિસ્ટાલ્સિસ કહે છે. ઇટ્સ અ મૂવમેન્ટ where the first part gets squeezed and the very next portion of the intestine that opens up so the food goes in there. હવે નાના આંતરડાની લંબાઈ છે 21 ફૂટ. કિંગ થયું હતું છેલ્લા 1-2 ફૂટના અંતરમાં. એટલે આગળના 18-19 ફૂટ જે બાકી હતું પેરિસ્ટાલ્સિસ થૂક ગળીએ ને ત્યારે અહીંથી સ્ટાર્ટ થાય અને એ પેરિસ્ટાલ્સિસ જે પહોંચે પેલું કિંગ હતું ત્યાં જઈને અટકે. એ 2.5 મિનિટનો સમય લગભગ જે હમણાં અંદર, કારણ કે આગળ કિંગ હતું એને જવાની એ મસલને સંકુચન થવાની પ્રસરણ થવાની ક્ષમતા નથી કારણ કે કિંગ થઈ ગયું હતું. એટલે એ મસ્ક્યુલર મેસેજ જે આગળ આવી જાય અને છતાં એ આખું અંદર છે કમાનની જેમ આખું શરીર ઊંચું થતું હતું. અને એ ઘડીએ દાદાજીએ હું બાધા પીડા વગરનો વ્યાપાર સ્વરૂપી છું એ સતત હાજર રાખ્યું. કારણ કે શરીરને થતી પીડા એક તરફ ચીસો નીકળતી હતી, હું પ્રણવ ભાઈ હું બાધા પીડા વગરનો વ્યાપાર શુદ્ધાત્મા છું એ રટણ કરે જતા. હજી તો હું અત્યારે કઈ મને સ્વરૂપ અનુભવાય નહીં. આ ખાલી અનુભવમાં હું અત્યારે વ્યક્ત કરી શકું એ દશા જે હતી ને એને ખાલી એ હતી એટલું સ્મરણમાં પેલા મેમરીમાં ઇમ્પ્રેશન તરીકે રહી ગયું હોય ને એટલે બાકી કૃપાની હાજરી એ વખતે અને ત્યારથી એ અનુભવનું જે પ્રમાણ છે એ પ્રમાણની હાજરી સતત કે આ દાદા, આ મારા દાદા, આ અંદર રહેલા દાદા આ રીતે હાજર થાય છે. કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે એ કેવી રીતે સમજાય? અનુભવથી સમજાય. એ અનુભવ છે. એ ઉપસર્ગ ભલે બહારના આવતા હોય ને પરિસર અંદરથી આવતા હોય એ બધું સમજમાં આપણે ભૂલી જઈએ, જ્ઞાનના સત્સંગમાં આપણે સાંભળી જઈએ છીએ. પણ આવા અનુભવ સાથે દાદાજીએ હાજર આપ્યું ત્યારે સમજાય કે એ વાણી શું છે? એ શબ્દના બંધનમાં બંધાયેલું જ્ઞાન પ્રાગટ્ય શું છે? શબ્દો તો લિમિટેડ
તમે કોઈ પણ શબ્દથી કંઈ પણ તમે સમજાવવા જાઓ તો ગેરંટી સાથે હું એ કહું કે તમે 100% જે અંદરની અનુભવ છે ને એ સમજાવી ના શકો, કારણ કે લેંગ્વેજ ઇઝ અ બાઉન્ડરી, it's a limitation that doesn't express what is felt. Even in saying so, exactly the way I just said it, it's not what I mean. અને દાદાજીએ આ હાજરી આપી છે અને જે અંદરથી કષ્ટ પામતું, પીડા પામતું, દુનિયાવી દ્રષ્ટિએ પીડા પામતું શરીર એટલી હદ સુધી બીજાઓને પણ શાંતિ આપી શકતું હતું કે તમે ચિંતા ના કરશો, મારા મા બાપને તો ત્યાં ઇન્ડિયાથી ઘણું આવું હતું, કારણ કે એને એ પ્રણવભાઈને અનિતાના પપ્પા મમ્મી સુરેશભાઈ ઈલાબેન હાજર થઈ ગયા હતા પોતાનો ઇન્ડિયાનો પ્રવાસ ટૂંકાવીને. એટલે મેં મારા મમ્મી પપ્પાને ના પાડેલી કે તમે ના આવશો. કદાચ હજી હું એના પ્રતિક્રમણ કરે રાખું છું, અને છતાં એમ નથી થતું કે મેં મારા માતા પિતાની માફી મેળવી હોય. એટલે અંદર પૂછ્યા કરે છે એટલે પ્રતિક્રમણ કપાઈ રાખું છું. પણ મા બાપને જે આવવું હતું અને પ્રણવભાઈએ ના પાડી હતી કે ના મને તો કંઈ થયું જ નથી, પણ એ દશાથી બોલાતું હતું, દાદાની કૃપાથી બોલાતું હતું કે મને કંઈ થયું, તમારે આવવાની જરૂર નથી, હું તો એમનો સાચો છું, બધા જે જોઈએ તમે આવીને ખાલી તમારી હાજરી થશે, એવા બધા શબ્દો નીકળતા હતા. તમે આવીને સામે ઉભા રહેશો તો મેડિકલી મને શું લાભ થશે, એવું બધું નીકળતું હતું. એમને મને આ દશામાં જવો ના પડે એવું કારણ હતું એક તો, કે જો ના આવે તો એ રીતે એમને દુઃખી કરવાના છો. પણ એ પણ અનુભવ થયો કે બીજાઓને આપણે આમ કહી શકીએ વખતે કે મને કશું થયું નથી. જે જ્યારે કિંગ થયું હતું ને એને પાછું સીધું કરવા માટે વેઇટિંગ પીરિયડ હોય, 2 વીકનો ટાઈમ લગભગ રાખતા હોય છે, તો એમાં પાછું ફરીથી ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ, પાછું ડિસિઝન એ થઈ ગયું હતું કે હવે આપણે આ કિંગ કાઢવા માટે આવતીકાલે સાંજે 7:30 વાગે ઓપરેશન થિયેટર બુક થઈ ગયું છે, ફરી તને કાપો મૂકીને ઓપન કરીશું ને એનું તારું કિંગ કાઢીશું ને ફરી પાછા તાકાલીને સીવીશું. અને એનું કારણ એ હતું કે મારો જે મેઇન ડોક્ટર હતું ને એ ડોક્ટર મારું ઓપરેશન કરીને 2 વીક માટે વેકેશનમાં જતા રહેલા, અને પછી પાછા આવવાના હતા રવિવાર રાત્રે. તો વીકેન્ડમાં જે બદલીના ડોક્ટર આવે ને તે ડોક્ટર આવું ડિસિઝન લીધેલું કે ઓપરેશન ફરી કરવું પડશે. સોમવાર સવારે જે મેઇન ડોક્ટર પાછા આવ્યા ને એમણે કીધું આજ સાંજ સુધી રાહ જુઓ, પછી કાલે કરવું પડે તો કરીશું. અને બપોર દરમિયાન એક ખુલી ગયું અને સેકન્ડ ઓપરેશન એ રીતે અવોઇડ થયેલું હતું. અને એ અવ્યાપાર સ્વરૂપની સતત હાજરી એક વીક દરમિયાન એ દિવસે ઘણી સારી રીતે એ બપોરે જ્યારે વર્ડ છૂટી ગઈ અને ડિસિઝન બદલાયું ત્યારે સમજાયું. પછી તો બીજું બધું ઘણું ચાલેલું. ઇન્ફેક્શન થયું હતું 12 વીક સુધી. એ ઇન્ફેક્શનને લીધે 12 વીક સુધી ડિટેક્ટ નતું થયું, જે લગભગ 10 દિવસમાં ડિટેક્ટ થઈ જાય. સી ડિફિસિલ કે છે અને 10 દિવસની અંદર તમને ટેસ્ટ રિઝલ્ટ મળી જાય, પણ નહોતું મળ્યું. અને એ વખતે એવું ખબર પડી, થોડું બાયોલોજી ભણ્યા હતા એટલે કે બેક્ટેરિયાનું જે ડબલ થતું હોય છે તો 20 મિનિટમાં થાય, તો 12 વીકમાં તો કેટલા બધા થઈ ગયા હોય. ત્યારે એવો ભાવ થયો કે ચાલો બિલિયન્સ ઓફ લાઈફ્સ નું જે ઋણાનું બંધ હતું એ 12 વીક સુધી ખપી ગયું. એવી દશામાં દાદાજીએ અનુભવ આપ્યા, કૃપા કરી. અને આજે સાજો નરવો થઈને બધાની સામે અનુભવ કહેવા માટે ઉભો રહ્યો છું, એને પણ હું કૃપા કરું. હા, તમે મારી કવર કરવા આવ્યા હતા. યસ, એમાં બનાવ્યા.
ઘણા મહાત્માઓ વસંત અંકલ અને કરુ આંટી બધા આવે. મહાત્માઓ ગામમાં મારું નામ કોકિલા દોશી છે અને જૈન કુટુંબમાં જન્મ થયેલો એટલે એક જુદો પર્સપેક્ટિવ અનુભવનો આપું છું. જૈન કુટુંબમાં જન્મ લઈ અને દાદા દાદીના સાનિધ્યમાં જૈન રિચ્યુઅલ અને જૈન સંસ્કારોની વચ્ચે ઉછેર થયેલો અને આજે જ્યારે દાદાનું જ્ઞાન અને એની માટેનો મારો અનુભવ વિશે બોલવાનું કહ્યું છે ત્યારે મને એક સ્ટોરી યાદ આવે છે કે એક માણસ હતો, એને એક રાજાએ હુકમ કર્યો કે સવારથી તે સૂર્યાસ્ત સુધી તારે દોડવાનું છે અને એવી રીતે દોડવાનું છે કે તું તારા પડછાયાથી હંમેશા આગળ દોડતો હોય. પેલા માણસે દોડવાનું શરૂ કરી દીધું અને કલાકોના કલાકો સુધી દોડ્યો પણ એનો પડછાયો આગળ ને આગળ. તો દોડ્યા કરે એમાં પરસેવે રેબઝેબ ને થાકેલો થયો અને એમાં એને એક સંતને જોયા. તો સંતને એને પૂછ્યું કે હું શું કરું, હું કલાકોથી દોડું છું પણ હું આ પડછાયાથી આગળ નથી દોડી શકતો, પડછાયાથી હું હંમેશા પાછળ જ હોઉં છું. સંતે 1 મિનિટ વિચાર કરીને એને કીધું કે તું તારું મોઢું ફેરવી નાખ, સૂર્યની સન્મુખ થઈ જા એટલે તારો પડછાયો તારી પાછળ રહી જશે. મેં દાદાજી પાસે જ્યારે જ્ઞાન લીધું ત્યારે મને પણ એવું જ લાગ્યું કે દાદાજીએ જ્ઞાન આપી અને દિશા બદલાવી દીધી છે. દોડવાનું ક્રિયાઓ બધી એ જ ચાલુ છે પણ હવે અંતર્મુખી દિશામાં દોડવાનું શરૂ થયું છે અને એક જુદા જ ભાવ સાથે અને શુદ્ધાત્માના લક્ષ્ય સાથે અમુક ક્રિયાઓ થઈ રહી છે. બીજું, જૈન તરીકે નાનપણથી જૈન ધર્મનું જ્ઞાન બધું જૈન શાળા અને પુસ્તકો દ્વારા મેળવેલું. નવતત્વ, છકાઈના બોલ, 4 પ્રકારના ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, સૂત્રો બધું મોડે કરી લીધેલું પણ એ બધું બૌદ્ધિક લેવલ ઉપર હતું. અમેરિકામાં આવી અને સાન્ડિએગોની કોલેજમાં ઇકોનોમિક્સ ભણાવવાની સાથે સાથે મારા જ ઘરે મેં જૈન શાળા શરૂ કરી અને 8 વર્ષ સુધી બાળકોને ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી અને જૈન સૂત્રો, જૈન સિદ્ધાંતો વગેરે શીખવાડતી હતી. પરંતુ જ્ઞાન લીધા પહેલાનું એ જ્ઞાન ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર હતું અને શબ્દો પૂરતું સીમિત હતું અને એટલે એ વખતે અહિંસા, કમ્પેશન, ક્ષમતા એ બધું શીખવાડતા પણ ધ્યેય તરીકે બહુ દૂરના ધ્યેય હોય, બહુ મુશ્કેલ કામ હોય એવું લાગ્યા કરતું હતું. પણ દાદાનું જ્ઞાન લીધું ત્યાર પછી જૈન દર્શનના જ્ઞાનની સાથે સાથે વિતરાગના વિજ્ઞાનની સમજ પડવા માંડી, વિતરાગની વાણીનો મર્મ શું છે એ સમજ પડવા માંડી અને એ દાદાની કૃપાનો અનુભવ એકદમ અદ્ભુત છે મારી માટે. સૌથી અગત્યની ઇફેક્ટ જૈન રિચ્યુઅલમાં પડી. એક ટિપિકલ જૈન ફેમિલીમાં નોર્મલી સવારે સામાયિક, સાંજે પ્રતિક્રમણ, પર્યુષણ આવે એટલે અમારા ઘરે ઉપવાસ, અઠાઈ વગેરે થતું અને સંવત્સરી પ્રતિક્રમણ વર્ષે એકવાર કરી અને 24 લાખ જીવાયોનીના જીવને પાસે ક્ષમા માંગી અને મિચ્છામી દુક્કડમ કરતા. ત્યારે એક ઔપચારિક રીતે આ ક્રિયા થતી એવું લાગતું જ્ઞાન પહેલા કે આ એક ફોર્માલિટી છે. સમજ એટલી નહોતી પડતી કે આ મિચ્છામી દુક્કડમની પાછળ જે ક્ષમાનો અનુભવ છે એ અનુભવ કેવો છે. સામી વ્યક્તિને જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે એ આપણને શું કરે છે અને આપણને કેવો લાભ મળે છે એ અનુભવ એ દાદાના જ્ઞાન પછી થયો. સાકર ગળી કેટલી છે એ ખબર હતી પણ સાકરના ગળપણનો અનુભવ હવે થવા માંડ્યો છે. દાદાનું જ્ઞાન લીધા પછી વર્ષે એકવારની બદલે હાલતા ચાલતા પ્રતિક્રમણ થવા માંડ્યા
અને ભાવ પ્રતિક્રમણ, શુદ્ધાત્માનું લક્ષ્ય એ બધું જાગૃતિ વધવા માંડી. અને જ્યારે અમુક વખતે એવું પણ બનતું કે ભાવમાં કચાશ રહી જાય, નિશ્ચય થોડો કાચો રહે, એ વખતે ઘણા બધા મહાત્મા, શૈલેષભાઈ, એલેના ઘણા મહાત્માઓ વગેરે બધાની હેલ્પથી મારી આ જે જર્ની છે એમાં મને ઘણો બધો સાથ રહેતો. અને મિત્રો, જૈન મિત્રો અમુક ચુસ્ત જૈન સમજવા કરતા એનો એ લોકોને માટે હાર્ડ હતું કે કોકિલાબેન તમે આટલા જૈન સોસાયટીમાં આગળ અને તમે કેમ આ રીતે કરો છો. ત્યારે હું એમને કહેતી કે મને જૈન ધર્મ આ રીતે વધુ પાળવા મળે છે અને વધુ સારી રીતે સમજતી થઈને પાળવા મળે છે. અને આજે સાંડિયાગોમાં 5 જણે જ્ઞાન પણ લીધું છે અને અમને આ રીતે વધુ ને વધુ સત્સંગની તક પણ મળે છે. ટૂંકમાં પ્રકાશની સન્મુખ થઈને મેં જે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે એમાં આગળ હજી ઘણું વધવાનું છે. અને કવિરાજનું જે પદ છે, આવો પધારો લુધિયામાં, એ મને બહુ ગમે છે. એટલે હું દાદાને એવું કહું છું કે દાદા, મારા મન, ચિત્ત, બુદ્ધિને નિર્મળ કરજો અને તમારે ચરણે મારો અહમ શૂન્ય કરજો અને સ્વઘરમાં નવો માળ ભરાય એવી મને શક્તિ આપજો. થેન્ક યુ.